વલ્લી જિલ્લાના મોડાસા ખાતે મોડાસા 7 ગામ પ્રજાપતિ વિકાસ મંડળ દ્વારા 12મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના ગેબી લેકવ્યુ બંગલોઝ પાસે યોજાયેલા 12મા સમૂહ લગ્નમાં 5 નવા દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। લગ્ન પ્રસંગ પાછળ થતો વધારાનો ખર્ચ અટકાવવા અને સમાજની દીકરીઓ એક જ માંડવા નીચે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરે તેવા આશય સાથે 12મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ ગણેશ સ્થાપનાથી કરવામાં આવી હતી। આ પ્રસંગે 9 દંપતીઓના માતા પિતા, પરિજનો, સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર, જાલિયા મઠ ધામના મહંત રામદાસ મહારાજ, દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજ સહિતના મહંતો, મહેમાનો અને સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંપૂર્ણ ભોજનદાતા તરીકે મહાલક્ષ્મી હોસ્પિટલના ગાયનેક તબીબ ડોક્ટર રવિ પ્રજાપતિ અને તેમના માતા પિતાએ સ્થાન શોભવ્યું હતું। તો ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિ સમૂહ લગ્નના મંડપના દાતા બન્યા હતા। આ પ્રસંગે 12મા સમૂહ લગ્નમાં પગલા પાડનાર 9 દંપતીઓને સમાજના દાતાઓ દ્વારા ભેટ સોગંદો આપવામાં આવી હતી। આ મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, 9 દંપતીઓના માતા પિતા અને સમાજના જ્ઞાતિબંધુઓ અને યુવાનોના સહયોગથી 12મો સમૂહ લગ્ન સફળ થયો હતો।